ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? અમે પણ મજામાં છીએ. તો આજે આપણે મસ્ત રીતે રેડ લાલ ટમેટા લઈને આવ્યા છે. તો આ ટમેટા આવે છે મીઠા. તો આપણે શું બનાવશું તમને અંદાજ આવી જ ગયો હશે. તો આપણે બનાવીએ મસ્ત તાજો ટામેટા સોસ. તો કેવી રીતે બધા સાવ અલગ રીતે આપણે બનાવવાનો છે. ઘણી રીતે બધા બનાવતા હોય, બધા સરસ જ બનાવે છે, પણ આપણી એક સાવ અલગ ટ્રીક છે. તો ચાલો હવે આપણે આને કેવી રીતે કરવાના? કુકરમાં બાફવાના? નો. સીટી મારવાની? નો. તો ચાલો આપણે શું કરવાનું, પહેલાં તો આપણે તેલવાળો હાથ કરી લેજો આમ. ઓકે, દાચ્યું તેલ ના હોવું જોઈએ મિત્ર, એ ખ્યાલ રાખજો, નહીં તો સોસની અંદર વાસ આવશે. અને આ ટમેટું ખરું એની અંદર આપણે મેળવી લેવાનું છે, કોટ કરી લેવાનું તેલથી ટામેટું, જેથી કરીને તમારી છાલ મસ્ત રીતે ઉતરી જાય છે. આપણે કુકરમાં સીટી નથી મારવાની મિત્ર, પાણીની અંદર નથી નાખવાના. તો આપણે એકદમ ગામઠી રીતે બનાવવાનું છે, જે આપણા વડીલો પહેલાં બનાવતા. બહાર તો ક્યાંય સોસ મળતા નહોતા, તો આ રીતે આપણા વડીલો ચૂલામાં બનાવતા. ચૂલો તો આપણી પાસે છે નહીં, તો થોડુંક આપણે વડીલોનું લઈએ. ચૂલો નથી, પણ ચાલો આપણી પાસે હાંડી તો છે ને. હાંડીમાં પાણી નાખવાનું છે, તો અંદર નાખવાના છે ટમેટા? નો. એની ઉપર જારી મૂકવાની મિત્રો, આવી રીતે કાણવારી મૂકી અને એની અંદર આપણે ટમેટા મૂકી દેવાના છે, જેથી કરીને સ્વાદ સરસ રીતે પાણીમાં બાફવાથી ફીક્કા પડી જાય છે, એટલે ટામેટા સોસ ખાવાની મજા નથી આવતી. બરાબર? તો આ રીતે આપણે 10 મિનિટની અંદર ફૂલ ગેસે આપણા ટમેટા મસ્ત રીતે ચૂલાને જેમાં જે વડીલો બનાવતા પહેલાં જમાનામાં, એ સોસ આપણે બનાવવાનો છે મિત્રો. આ રીતે ઢાંકી દેવાનું. 10 મિનિટની અંદર ટમેટા રેડી. ચાલો મિત્રો, આપણે જોઈએ કે આપણા ટમેટા કેવા સરસ થઈ ગયા છે કે નહીં. 5 થી 7 મિનિટની અંદર આપણા ટમેટા, વાહ, ખૂબ સરસ. કલર પણ એવો ને એવો જ રહે. અને આપણે તેલ લગાવ્યું હોય ને માટીના હાંડલાની વરાળથી જે બન્યું હોય એ સરસ. જો આ તમારે છાલ પણ નહીં કાઢવી પડે, એમની એમ નીકળી જશે. જો છે ને સરસ તેલ લગાવવાના. અને આ જે વરાળમાં બન્યા હોય બિલકુલ ફીકો ન પડે ને એટલો સ્વાદ મસ્ત બને. સાવ અલગ રીતે જ આપણે બનાવીએ. ચાલો ટામેટા સોસ. મિત્રો, આપણા મસ્ત રીતે ટમેટા અંદર વરાળમાં બફાઈ ગયા માટલીમાં. અને આપણે તેલવાળા કર્યા હતા ને હાથથી, જો એટલે મસ્ત ઇઝીલી ટમેટાની છાલ મસ્ત રીતે નીકળી જાય. અને ટમેટું તમારું આખું જ રહે છે, બિલકુલ વેસ્ટ જતું નથી, અને ફાટીને રસ પણ નીકળી જતો નથી. એટલે આને છે ને આપણે માટલામાં જ આપણે બાફવાના છે. પાણીમાં બાફવાથી ટમેટું છૂટું પડી જાય તો એનો રસ જતો રહે. અને સોસ બનાવવો હોય તો હંમેશા આપણે આવા મીઠા ટામેટાં લેવાના. દેશી ટામેટાથી આપણો બહુ અંદર ખાંડ નાખવી પડે તો એ પસંદ ન આવે, ભાવે નહીં આપણને. તો હવે આ રીતે બધી છાલ આપણે ઉતારી લઈશું. અને હવે આ રીતે આપણે એની બીજ તો અંદર જવા નહીં દેવાના. આ જ્યુસનો જારો છે ને આની અંદર નાખી અને આ રીતે ઘસી કાઢો ને તમે. અને આપણે છે ભાખરી શેકવાનું, એટલે ટમેટાનો રસ નીચે જતો રહેશે અને આપણા બી ઉપર રહી જશે. એટલે બી નહીં નાખવાના મિત્રો અંદર. બી નાખવાથી શું થાય છે કે એકદમ આપણે વ્હાઈટ થઈ જશે. આ જો બી છે ને, બી છે એ વધારાનો આપણો માવો ઉપરનો હોય કે જે આપણે અંદર નહીં નાખવાનો. આની અંદર ખાલી આપણે રસ જ જશે ને બી રહી જશે ઉપર. અને આ બધો વેસ્ટ માવો જો અંદર જાય ને તો એ સોસ સારો ના બને. જો આ બધા બી રહી જાય અને આ વેસ્ટ માવો છે એ રહી જાય ને ઉપર અંદર જાય ને તો ન સારું લાગે ને. ગ્રાઇન્ડર મારવાથી આ બધું અંદર જાય તો તમારો વ્હાઈટ વ્હાઈટ થાય. અને જો આ રીતે નેચરલ થઈ જાય, જો એકદમ લાલ, કશું જ નાખ્યું નહીં, તમારી આંખ સામે છે ને. બી પણ અંદર ન જાય અને નેચરલ થઈ જાય. સાવ અલગ જ રીતે આપણે બનાવવાનો છે મિત્રો. ચેક સુધી વિડીયો જોજો. ઓકે, આપણે 5 નંગ ટામેટાં લીધા હતા મિત્રો, એટલે હવે આપણે અંદર 150 ગ્રામ મોરસ લેવાની છે, તો એની અંદર આપણે નાખી દેવાની. સાવ અલગ રીતે આપણે બનાવવાનો છે. આ સોસ તમારે છે ને આખું વરસ રહેશે. હવે એની અંદર આપણે સેજ પાણી, ખાંડ બુડે એટલું નાખવાનું. અને સોસને મિત્રો આની સાથે ઉકાળવાનો નથી. ઉકાળશો ને તો બ્લેક થઈ જશે, લોંગ ટાઈમે બ્લેક થઈ જાય છે. બરાબર? એટલે જો આપણે આને ઉકાળશું એટલે આ પાણી તો બધું ભરી જશે, એટલે પાણી તો આમાં રહેશે નહીં. એટલે આપણે 5 મોટા નંગ લીધા હતા, એટલે આપણો સોસ જો આટલો ઉતરો. એકદમ નેચરલ છે, બી બિલકુલ જરાય નહીં.
એટલે બજારે લઈએ આપણે ખબર ન હોય કેવી રીતે બનાવતા હોય, શું નાખતા હોય કે કાંઈ ખ્યાલ નથી. આપણા બાળકો ખાય નેચરલ વસ્તુ તો ક્યારેય નડતું નથી. ઓકે, તો હવે આને આપણે મસ્ત રીતે ગરમ કરી લઈએ. મિત્રો આપણી ખાંડ મસ્ત ઓગળી ગઈ છે અને પાણી આપણે બળી ગયું છે. બરાબર, આ રીતે પાક્કો બનાવવાનો. અને આને આપણે હવે જે સોસ આપણે ટમેટા કર્યા હતા એને આની અંદર નાખી દેવાનું છે મસ્ત રીતે, કે ટમેટા તો આપણે પાકેલા છે જ. અને હવે આને મસ્ત રીતે ધીમો સાવ ગેસ કરી દેવાનો અને આ સોસ મસ્ત રીતે હલાવી નાખવાનો. જો આ રીતે એની થિકનેસ મસ્ત આવી જશે. ખાંડ બધી ઓગળી ગઈ અને પાણી પણ એનું બળી ગયું છે મિત્રો. જો આ રીતે આપણે બનાવવાનો છે, જેથી કરીને આપણો જે સોસ છે ને ક્યારેય બ્લેક નહીં થાય. એને બહુ ઉકાળવાથી બ્લેક થઈ જાય છે. આપણે ચોઈસ પ્રમાણે આપણી જે પસંદ હોય જેટલું ખાતા હોય એટલું આપણે મરચું ઉમેરી શકીએ. અમારે તો ખવાય છે એટલે અમે નાખીએ છીએ. ના નાખો તો પણ ચાલે મિત્ર, એવું જરૂરી નહીં કે આપણે અંદર મરચું નાખવું જ. અમને પસંદ છે મરચાંવાળો એટલે અમે મરચું નાખ્યું છે. ઓકે મિત્રો, તો હવે આપણે આને કરીશું સર્વ. મિત્રો આપણો સોસ ટામેટા સોસ થઈ ગયો છે રેડી. સુપર, કોઈ કલર એને કાંઈ નહીં. બરાબર, મરચું આપણે પસંદનું નાખવાનું છે. અને બાળકો ખાતા હોય ન પસંદ હોય તો પણ નહીં નાખો તો ચાલે. બે ચપટી નાખ્યું છે નમક આપણે. તો આ રીતે આપણે બનાવો, આખો વરસ રહે, બિલકુલ બગડતો નથી. અલગ અલગ બધાની રીત હોય છે, અમે આ રીતે બનાવીએ. ગમે તો કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ બી તો જરૂર કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.